મહીસાગર પોલીસ અને પાંડરવાડા સરપંચના પતિ સાથે થઈ મગજમારી। પાંડરવાડા ગામના જ સરપંચના પતિને એલસીબી પીએસઆઈ દ્વારા લાફો મારી અપશબ્દ બોલવા બાબતે ગ્રામજનો દ્વારા મુખ્ય માર્ગ કરાયો બંધ। ગ્રામજનો રસ્તા પર બેસી બાઇકોને ગાડીઓની આળાસ કરી બાબલિયા રાજસ્થાને જોડતો રસ્તો કર્યો બંધ। વાહન ચાલકોને મુસાફરો અટવાયા। પોલીસ દ્વારા અગાઉ બાલાસિનો નાબાલિગને માર માર્યા બાબતે પણ થયો હતો જન આક્રોશ। ત્યારબાદ પાંડરવાડાના જ કિસમને સીટ બેલ્ટ બાંધવા બાબતે માર માર્યાના ફોટા સોશિયલ મીડિયા પર થયા હતા વાયરલ। ત્યારે ફરી એકવાર પોલીસ અને પબ્લિક વચ્ચેની મગજમારીનો બનાવ સામે આવ્યો છે। હાલ તો આગેવાનો અને ગ્રામજનો વચ્ચે સમાધાન માટે થઈ રહ્યા છે પ્રયત્ન। જોકે ભોગ બનનાર સરપંચના પતિ શૈલેષ ડામોર પોતાની વાત પર અડગ રસ્તા વચ્ચે બેસી ધરણા કરી રહ્યા છે અને તેઓની માંગ છે કે જ્યાં સુધી પીએસઆઈ મકવાણા આવી જાહેરમાં માફી નહીં માંગે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે। 9687447569 શૈલેષભાઈ ડામોર ભોગ બનનાર સરપંચના પતિ શૈલેષ ડામોરનો નંબર છે 9687447569। નામ ડામોર અનિતાબેન। બોલો। મારું નામ ડામોર અનિતાબેન શૈલેષભાઈ છે। હું હાલમાં સરપંચ છું। પાંડરવાડા ગ્રુપ ગ્રામ પંચાયતને રહેવાથી સરપંચ છું। મારા પતિ છોકરાની ખરીદી કરવા માટે પાંડરવાડા આવ્યા હતા। તે ગાડી સાઈડમાં જ હતી તો પણ એમ 2-4 વખત સોરણ મારી નીચે આવ્યા પણ તે પોલીસ સાહેબ છે એમને મારા પતિને લાફો માર્યો અને ગાળ દીધી। તો સોના કારણે ગાળ દીધી, સોના કારણે લાફો માર્યો। એક સરકારી કયો નિયમ છે એમનો લાફો મારવાનો અને ગાળ દેવાનો। શું માંગણી તમારી? તમારી શું માંગણી હતી? તમારી શું માંગણી છે? ન્યાય મળવો જોઈએ। મારા પતિને લાફોટ મારી અને ગાળ દીધી અને ન્યાય જોઈએ અને આ આંદોલન 4 દિવસ કે 5 દિવસ 10 દિવસ છે ત્યાર સુધી હું છોડું નહીં અને આનો જવાબ જોઈને મારા પતિને માફી તો માગવી જ પડશે। વગર ગુનાથી શા માટે લાફોટ મારવી પડે? એવો ગુનો હતો એમને રજૂ કરી દેવું હતું। ન્યાય ના મળે તો ગાંધીનગર જઈશ પણ આનો ન્યાય જોઈએ જ। મારા પતિને માફી મળવી જ જોઈએ અને આ રસ્તો તો ખુલે જ ના। 10 દિવસ થાય કે મહિનો થાય બાકી ના ખુલે, આંદોલન ચાલુ જ રહેશે। હું ડામોર શૈલેષભાઈ રૂપાભાઈ પાંડરવાડા સરપંચના પ્રતિનિધિ। હું પાંડરવાડા આવેલો હતો અને દુકાને કપડાં લેવા માટે મારી ગાડી સાઈડમાં હતી અને એમણે મને 2-4 હોર્ન મારી। હું આવ્યો નીચે અને મને લાફો મારી, ગાળાગીલી કરી અને મારી એમને સરકારને વિનંતી એ છે કે મને ન્યાય આપે અને પીઆઈ મકવાણા સાહેબ મારી માફી માગી લે તો મારે કશું કરવું નહીં અને ત્યાર પછી હું મારે જે કરવું હશે હું કાયદેસરની કાર્યવાહી કરીશ। મારે દવા પણ કરાવવી પડશે। મને આ કાલ પર લાફો માર્યો હતો એમ। રિપોર્ટર દિનેશ પટેલ, ઉત્તર ગુજરાત।